સમાચાર રાજકોટમાંથી કે જ્યાં કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી આજે ઉમેદવારી નોંધાવશે। પરેશ ધાનાણી વિશ્વકર્મા મંદિર અને કબા ગાંધીના ડેલામાં દર્શન કર્યા હતા। ભગવાનના આશીર્વાદ લઈને ધાનાણી ઉમેદવારી નોંધાવશે। પરસોત્તમ રૂપાલાના વિરોધ બાદ ધાનાણી મેદાનમાં ઉતર્યા છે। વિજય મુહૂર્તમાં આજે પરેશ ધાનાણી ફોર્મ ભરશે, પરંતુ તે પહેલા આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા। ભગવાનના આશીર્વાદ લીધા હતા અને તે બાદ જે વિગતો મળી રહી છે તે પ્રમાણે વિશ્વકર્મા મંદિર અને ડબા ગાંધીના ડેલામાં પણ દર્શન કર્યા હતા। ભગવાનના આશીર્વાદ લઈને ધાનાણી ઉમેદવારી નોંધાવશે। પરસેવો પાડીને ખાનારા કેટલાય લોકો મહેનત કરવી છે ને તક નથી મળતી। પરસેવો પાડીને કમાણી કરે તો એના ઘરે 2 ટાઈમનો ચૂલો નથી સળગતો। ત્યારે વિશ્વકર્મા દેવના ચરણોમાં આજે પ્રાર્થના કરી છે કે હે પ્રભુ, આ રાજકોટનો, ગુજરાતનો, દેશનો, વિશ્વનો દરેક વ્યક્તિ જેને પરસેવો પાડીને સ્વાભિમાનનો રોટલો ખાવો છે, દેવ એની ઘરે 2 ટાઈમ એના પરસેવાથી સ્વાભિમાનનો રોટલો એના બાળકોને જડે એવી વ્યવસ્થા બનાવવા માટેની આશીર્વાદ આપે। તો આજે વિજય મુહૂર્તમાં નામાંકન ભરશે, પરંતુ તે પહેલા વિશ્વકર્મા મંદિરમાં દર્શન કર્યા હતા અને તે બાદ કબા ગાંધીના ડેલામાં પણ દર્શન કર્યા હતા।